કોર્ટ સજા ફટકારે તે સામાન્ય બાબત છે। આરોપી ગુનેગાર ઠરે અને તેને વર્ષોની સજા થાય તે પણ સામાન્ય છે। પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોર્ટ આરોપીને તો 20 વર્ષની સજા ફટકારે જ સાથે સાથે ફરિયાદીને પણ લાખો રૂપિયાનો દંડ ફટકારે? આ ઘટના સામાન્ય નથી। આ ચુકાદો ચર્ચાનો વિષય બન્યો છે વાવ થરાદમાં, જે 4 વર્ષ જૂના એક કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે, પરંતુ સાથે જ ફરિયાદીને 3 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। અને આ જ બાબત સમગ્ર પંથકમાં ચકચાર મચાવી રહી છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। વાવ થરાદ વિસ્તારમાં 4 વર્ષ અગાઉ માવસરી પોલીસ સ્ટેશનમાં એક યુવક વિરુદ્ધ સગીરાને ફોસલાવીને લગ્ન કરવા માટે લઈ જવાની ફરિયાદ નોંધાઈ હતી। કેસ થરાદ કોર્ટમાં ચાલી રહ્યો હતો। સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, પરંતુ આ ચુકાદો અહીં પૂરો નથી થતો। કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન ફરિયાદીએ વધુ એક અરજી કરીને 4 અન્ય વ્યક્તિઓના નામ આ ગુનામાં મદદગારી કરવાના આરોપ સાથે ઉમેર્યા હતા। આ ચારેય વ્યક્તિઓને આરોપી તરીકે દાખલ કરવામાં આવ્યા અને તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો, પરંતુ અંતે સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે ઉમેરાયેલા ચારેય નામ સામે કોઈ નક્કર અને વિશ્વસનીય પુરાવા ઉપલબ્ધ નથી। પરિણામે ચારેયને નિર્દોષ છોડવામાં આવ્યા અને અહીં કોર્ટનું કડક વલણ સામે આવ્યું, કારણ કે ખોટા નામ ઉમેરવાના કારણે તેમને જે હાલાકી ભોગવવી પડી તેના બદલામાં કોર્ટે ફરિયાદીને 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આ રકમમાંથી પ્રત્યેક નિર્દોષ છૂટેલા આરોપીને 75,000 રૂપિયા ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે। સાંભળવા મામલે સરકારી વકીલ શું કહી રહ્યા છે? આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે એક વાવ તાલુકાના અંતરિયાળ ગામની અંદર ભોગ બનનારને આરોપી લલચાવી, ફોસલાવી, જાહેર કર્મ કરવાના ઈરાદે એને ભગાડી ગયેલો હતો અને તે અંગેની ફરિયાદ માવસરી પોલીસ સ્ટેશનમાં થયેલી। ફરિયાદના અંતે એની તપાસ કરવામાં આવી અને તપાસ થયા બાદ એનું ચાર્જશીટ પોક્સો સ્પેશિયલ કોર્ટ એડિશનલ સેશન જજ સાહેબની કોર્ટમાં મૂકવામાં આવેલો હતો, જે અંગેનો પોક્સો સ્પેશિયલ કેસ 41/2022 આજરોજ ચાલી ગયા બાદ બંને પક્ષોની દલીલોને સાંભળ્યા બાદ નામદાર કોર્ટે આરોપીને પોક્સોની વિવિધ સેક્શનોમાં 20 વર્ષની સખત કેદની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફરમાવેલ છે। વધુ આ કેસમાં એક વિગત એવી છે કે આ કામનો જે ફરિયાદી છે એ ફરિયાદીએ પાછળથી એક આ મેઇન આરોપી સિવાય બીજા 4 આરોપીઓને પણ ભાગ ભજવો છે એવી અરજી પાછળથી આપવામાં આવેલી હતી અને પોલીસે એને એ અરજીની તપાસ કરીને એ 4 આરોપીઓને પણ આરોપી તરીકે દર્શાવેલા હતા, પરંતુ આજરોજ એ કેસ ચાલી જતાં આ નામદાર કોર્ટે 4 આરોપીઓને નિર્દોષ ઠરાવીને છોડી મૂકેલા છે અને ફરિયાદીને 3 લાખનો દંડ ફરમાવેલો છે અને એ 3 લાખના દંડની જો ભરે તો દરેક જે નિર્દોષ છૂટેલા આરોપીઓને પ્રત્યેકને 75,000 રૂપિયા ફાળવી આપવા માટેનો હુકમ કરેલો છે। આ ચુકાદો હવે ચર્ચામાં છે, કારણ કે ઘણીવાર વ્યક્તિગત મનદુખ, દુશ્મની કે દબાણના કારણે નામ ઉમેરવાના આક્ષેપો થતા હોય છે, પરંતુ આ કેસમાં કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ખોટા આરોપી લગાવી કોઈને હેરાન કરવામાં આવશે તો તેની કાનૂની કિંમત ચૂકવવી પડશે। હવે જોવાનું રહેશે કે આ ચુકાદા સામે ઉપરી અદાલતમાં કોઈ અપીલ થાય છે કે નહીં। આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।